આજે આપણે રસોઈ બનાવવાની છે કસલી માસ યથા એટલું શાક લેવા છે યાદ મોબાઈલ તારે લીધા તા નથી પકડીને લાવીને બનાવી જો આવી રીતે કંઈક છે આવેલું જો આવી રીતે છે બે વખા છે એક માછલીનો પૂરો છે એક ગોંજરો છે એટલી વસ્તુ શાક આવ્યું આજ લાટ નથી આવ્યું બરોબર તો પછી ડોસ્યું છે કસલી છે ને સરસ મજાની કસલી છે ડોસ્યું છે એટલે આગળ બતાવીએ બરોબર કેવું લાગ્યું નહીં કેવું નહીં સરસ મજાનું હા જો મિત્રો કેટલા બધા શાખારો કરવા આવ્યો કરીબેન આવ્યા કરીશભાઈ આવ્યા મારા મિતુભાઈ આવ્યા કા સીસી શાખારો કરવા આવ્યો ને હા મને ખબર છે રસોઈ બનાવવા માંડ્યા છે સરસ મજાની હવે બતાવીએ આપણે હંધી કેવી રીતે હંધું બનાવી નાખવી તો લેટ કરવાનું ભૂલાઈ જઈએ જો આવું એક રિપેર કરીને એવા છે બે વેખા છે એક ગોંદરું છે એક માછલી છે બીજું હજુ કસજ્યું છે ને બીજા હંધાય આવડે શું કહેવાય આ શું કહેવાય એનું નામ દે દો અમને કોમેન્ટમાં કહેજો આ હજુ શું કહેવાય નામ આવડ્યા એટલે દીધા હા આ શું કહેવાય કોમેન્ટમાં કહેજો બરાબર આવી રીતે કંઈક બનાવવાનું છે તો તેલ નાખે છે સરસ મજાનું હડ્ડવીનું કરવાનું લાગે હડ્ડવાળી લાગે હાલો ભાઈ સીતાફળ પાકી ગયું લાગે કાચું છે આપણે નવી સીઝ આવી છે આવી જુઓ આપણે આવા ઝાડવું એક છે તે બહુ ખરાબ પાક્યા છે ઘણા છે આવા કાસા છે જો હડ્ડાવાનું હોય ને શીખવું હોય તો આવું છે કરવાનું પહેલાં તેલ નાખવાનું પછી મરચું નાખવાનું તો આવી રીતે કંઈક બનાવવાનું હોય હડ્ડવીને ડબલું ભાઈ નવું થઈ ગયું છે એમ લાગે નિમક નાખવાનું પછી આ કંઈક છે ને આ કંઈક બાકી છે લાગે હા તો મિત્રો આવું હોય તે નથી હડોમાં બાજા જીરું નહીં એવું ને જીરું પહેલાં નાખાઈ ગયું એમ કહે છે નાખો હળદી થોડીક હળદર એટલી નાખવાની હોય તો આવી રીતે કંઈક બનાવવાનું હોય ભાઈ આપણને તો આવડતું નહીં આપણે શીખવાડીએ છીએ તો હે તો ઓલું નહીં નાખ્યું નાખો તો નાખે આવી રીતે આમ કંઈક આળા થઈ ગયું કે આવું શાક બનાવે છે હવે નહીં મોઢું બગડી ગયેલું છે ગળામાં બળે ત્યાં વઘારવાનું નહીં એમ કે ત્યાં હડવી પાલટી કરી છે પાણી રેડી દીધું માછલા ઉપર રાખવાના હતા બરોબર ને મિત્ર માછલા ઉપર રાખો ને જુઓ આવી રીતે કંઈક કરવાનું હોય માછલા એટલે રંધાઈ ન જાય ને એ માટે હોય હારે નખાય નહીં હારે નાખીને તો બફાઈ જાય સરસ પોળા કરી નાખો બા જો આવી રીતે કંઈક બનાવવાનું હોય હાલો મેકી દઈએ એટલે સડી જાય ને મેકી દઈએ પછી આપણે બતાવીએ બરાબર ને જો સુલે સડી જાય પછી એક નંબર લાગે ને ભાઈ હા જો મિત્રો શાક સડી જાય પછી બતાવીએ આપણે હવે અત્યારે આવું વાતાવરણ કંઈક છે
પેટીમાં સડીને બેઠા મારા કોદીડા જોવો તો. વાહ ભાઈ વાહ. અને વાસ આવે છે માછલાની ઝાડ છે એટલે. ઓ મીનુ, આજે આપણે રસોઈ બનાવવાની છે, કસલી માછલી. તો સપોર્ટ કરી દો ને આગળ વધારજો અમને, ને અમે આવા ને આવા વિડિયા બનાવતા રહીશું. વસ્તુ બતાવવાની છે તમને, કોમેન્ટમાં અંદાય કહેજો આ શું વસ્તુ છે એમ. નીરખીને જોઈ લેજો. આપણે દરિયામાં લાવ્યા શાક બાક બનાવ્યું છે ને એટલે ઓલું સારું કર્યું, નાયા ને ભૂખ લાગી ગઈ. આપણે આનો નાસ્તો કરીએ છીએ સરસ મજાનો, બરોબર. હાલો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો, બરોબર. આજ દરિયામાં જતા આપણે પટાણા દેખાડ્યા, હંદી દેખાડ્યા, સાખર કર્યું બતાવ્યું. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટમાં કહેજો. હાલો મિત્રો, એક ભૂલાઈ ગયું, લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો મારા મિત્રો જાય, એટલે આપણે આવા નવા વિડીયો તમને જોવા મળે, બરોબર. લાઈક ને સબસ્ક્રાઈબ કરી જ દેજો. પૂરો કર્યો તોય પાછું મેં ઘા રેટિંગ લીધું, બરોબર. હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમે આવા નવા વિડીયો જોતા રહો, બરોબર.